ચેનલ. આજે મેંગો વીકનો 5મો દિવસ છે, તો આપણે બનાવીશું મેંગોનો શીરો. મેંગો શીરો બનાવવા માટે 2/3 કપ સોજી લીધી છે અને 1.5 કપ જેટલું પાણી લઈ અને પહેલા આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દઈએ. પાણી આપણું ગરમ થઈ જવા આવ્યું છે. હવે એક પેનની અંદર 2 ચમચી ઘી એડ કરી અને સોજી શેકી લઈએ. સોજીનો કલર ચેન્જ ન થાય એટલા માટે 2 થી 3 મિનિટ સુધી આપણે શેકીશું. સોજી શેકાઈ ગઈ છે, એમાં થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લઈએ. પાણી એડ કરતા આપણે આટલું પાણી વધ્યું છે. પાણી બરોબર મિક્સ થઈ જાય એટલે 2/3 કપ આપણે ખાંડ એડ કરીશું. ખાંડ આપણી મિક્સ થઈ ગઈ છે. 2/3 કપ મેંગો પલ્પ એડ કરીએ. જો તમારે મેંગો પલ્પ પહેલા અને ખાંડ પછી એ રીતે બનાવવો તો પણ બનાવી શકાય. મેંગો પલ્પ મિક્સ થાય એ રીતે આપણે હલાવી દઈશું. ગઈકાલે આપણે મેંગો મોહનથાળ બનાવ્યો હતો, અત્યારે આપણે મેંગોનો શીરો બનાવીએ છીએ અને આવતીકાલે આપણે કાજુ કતરી બનાવીશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણો શીરો તૈયાર થઈ જવા આવ્યો છે. 1 ચમચી ઘી એડ કરી અને હલાવી દઈએ. શીરો આપણે 2 રીતે સર્વ કરીશું. એક બાઉલમાં સર્વ કરીશું અને એક પ્લેટમાં ઠારીને સર્વ કરીશું. સર્વ કરવા માટે એક બાઉલમાં કાઢી લઈએ. બદામ, પિસ્તાનું કતરણ અને ઇલાયચી પાવડરથી ગાર્નિશ કરી લઈએ. આપણો શીરો તૈયાર થઈ ગયો છે. હવે પ્લેટમાં કાઢીને ઠારી લઈએ. ઘીથી ગ્રીસ કરી અને ઠારીશું. આ રીતે પ્રેસ કરી અને ઠારી દેશું. બદામ, પિસ્તાનું કતરણ અને ઇલાયચી પાવડરથી ગાર્નિશ કરી લઈશું. આને ઠરતા 10 મિનિટ જેટલો સમય લાગે છે. 10 મિનિટ થઈ ગઈ છે. એના પીસ કરીને સર્વ કરી લઈએ. આપણો મેંગો શીરો તૈયાર.